દર્શક મિત્રો, દરેક ગ્રહ જ્યારે પોતાની ચાલ ચાલતો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર અપડાઉન ને લગતી સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. હમણાં જ દર્શક મિત્રો આપણે જોયું કે 29 તારીખે મોટામાં મોટો ગ્રહ, જે મંદ ગતિનો કારક ગ્રહ શનિ મહારાજ, પોતે રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. કુંભ રાશિની અંદરથી મીન રાશિની અંદર આવી ગયા છે અને એ સમયગાળા દરમિયાન 6 ગ્રહોની યુતિ બની હતી. હવે દર્શક મિત્રો, વાત આવી છે ગ્રહોના સેનાપતિની. ગ્રહોનો સેનાપતિ એવા મંગળ મહારાજ, જેને પરાક્રમના પણ કારક કહેવામાં આવે છે, જેને કર્જના પણ કારક કહેવામાં આવે છે, જેને સાહસના પણ કારક કહેવામાં આવે છે, અરે જેને જમીન અને મકાનના પણ કારક ગ્રહ કહી શકાય એવા મંગળ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરી ગયા છે. દર્શક મિત્રો, આ મંગળ આપણા જીવનની અંદર શુરવીરતાનો કારક છે, કોન્ફિડન્સ લેવલનો કારક છે. અને આ મંગળ મહારાજ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી બને છે અને આ મંગળ મહારાજ મકર રાશિની અંદર ઉચ્ચના બને છે અને કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે. અને એ મંગળ મહારાજ ગઈકાલે એટલે કે 3/4/2025 ના રોજ આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન થઈ ગયું છે. મિથુન રાશિમાંથી નીકળી અને નીચસ્થ રાશિની અંદર એટલે કે કર્ક રાશિ અંદર, કર્ક રાશિમાં મંગળ નીચસ્થ હોય છે, એટલા માટે કર્ક રાશિની અંદર પોતે પરિવર્તન કરી ગયા છે. દર્શક મિત્રો, આ મંગળ મહારાજ અગ્નિ તત્વના ગ્રહ છે, જળ તત્વની રાશિની અંદર આવ્યા છે, જે 6 જૂન 2025 સુધી રહેવાના છે. તો આપણો ભારત દેશ છે, એવું કહેવાય ઉત્સવ પ્રિય ખલુ માનવા. દરેક વ્યક્તિ સુખ દુઃખની અંદર એકબીજાને સાથ સહકાર આપવા વાળો આપણો આ દેશ ગણવામાં આવે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે, આપણા જીવનની અંદર સારો લાભ મેળવવા માટે આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ. અલગ અલગ ઉત્સવોને આપણે જ્યારે મનાવતા હોઈએ છીએ, આપણા કાર્યોને જ્યારે આપણે સિદ્ધ કરતા હોઈએ છીએ, ત્યારે વિશેષ માત્રામાં નામ આપણને મળતું હોય છે અને આપણા કાર્યો પણ સિદ્ધ થતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે આપણે મંગળ ગ્રહ ચર્ચા કરી રહ્યા છે. મંગળ ગ્રહ, કે જે મંગળ ગ્રહ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે, જે વ્યક્તિના જીવનની અંદર ઘણો બધો લાભ પણ આપે છે. દર્શક મિત્રો, મંગળ કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે અને આ મંગળ મહારાજ 6 જૂન 2025 સુધી કર્ક રાશિની અંદર રહેવાના છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર, વૈદિક જ્યોતિષની અંદર જોવા જઈએ તો મંગળ આપણા જીવનની અંદર પરાક્રમનો કારક ગ્રહ છે. મંગળ જમીન અને મકાનનો કારક ગ્રહ છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. મંગળ જીવનની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યાનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. અને જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે શનિ અને મંગળનો ફાળો પણ મહત્વનો હોય છે. જમીનનો કારક મંગળ છે, જલ તત્વની રાશિની અંદર આવ્યો છે. આ પૃથ્વી છે, આપણા જ્યોતિષ શાસ્ત્ર મુજબ, વૈદિક શાસ્ત્ર મુજબ જોવા જઈએ તો આ પૃથ્વી શેષ નાગની ફણા ઉપર છે. નીચે કાચબા એટલે કે કાચબો બિરાજમાન છે. અને ખાસ કરીને જોવા જઈએ દર્શક મિત્રો, આપણા જીવનની અંદર પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરાવવા માટે, આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે, એવું કહેવાય કે જીઓપેથિકલ સ્ટ્રેસ, પૃથ્વીની અંદરથી નીકળતી નકારાત્મક એનર્જી, આ એનર્જી છે એ આપણા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, મંગળ ગ્રહનું આપણા જીવન ઉપર પ્રભુત્વ ઘણું બધું રહેલું છે. વ્યક્તિની અંદર કોન્ફિડન્સ લેવલ સારામાં સારો હોય તો એ મંગળના હિસાબે પ્રાપ્ત થાય છે. વ્યક્તિ અજાણી ક્યાંક ને ક્યાંક ડર લાગતો હોય, એવું કહેવાય કે મનની અંદર ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, કોન્ફિડન્સ લેવલ ડાઉન થઈ જતું હોય, કોઈ વ્યક્તિમાં આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર સમસ્યાઓનું સર્જન થતું હોય, તો સમજવાનું કે મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક ખરાબ છે. મંગળ કોઈ વ્યક્તિના માંગલિક કાર્ય, આપણે કોઈના ઘરે શુભ પ્રસંગ હોય તો આપણે શું કરીએ? મંગળ પરિણામ, વ્યક્તિના જીવનની અંદર જ્યારે સારું પરિણામ પ્રાપ્ત થાય, સારા કાર્યો સિદ્ધ થાય, ત્યારે મંગળ ગ્રહનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણે આપણા કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં મંગળ દોષ હોય તો ડરી જઈએ, ઓહો, છોકરાને મંગળ છે, છોકરીને મંગળ છે, જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય. અરે મંગળ ફાયદો પણ આપતો હોય છે. મંગળ કઈ રાશિનો બિરાજમાન છે, કયા સ્થાનની અંદર બિરાજમાન છે, કયા નક્ષત્રનો બિરાજમાન છે, એના ઉપર કયા ગ્રહની દ્રષ્ટિ પડી રહી છે, આ બધી વસ્તુ મહત્વની છે. વાત દર્શક મિત્રો આજે ખાલી કર્કના મંગળની કરી રહ્યા છીએ કે ગોચરની અંદર જે કર્ક રાશિની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે, તો આ મંગળ મહારાજનું પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 6 જૂન 2025 સુધી દેશ અને દુનિયા ઉપર કેવા પરિણામ આપશે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. અગ્નિ તત્વનો ગ્રહ છે, જલ તત્વની રાશિની અંદર આવી ગયા છે. એટલા માટે ક્યાંક કોઈ જગ્યાએ ભૂકંપને લગતી સમસ્યાઓનું સર્જન થશે, આગજનીના બનાવો બનવાના ચાન્સીસ વધી શકે
શકે એમ છે. આ સમયગાળા દરમિયાન ગરમીનો પારો વધી જશે. ગરમીનો પારો વધશે એટલે લોકોને અસહ્ય ગરમીનો સામનો પણ કરવો પડશે. આ મંગળ મહારાજ આમ જોવા જઈએ તો કર્જના કારક છે, ગુસ્સાના કારક છે. લોકોને ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ આ સમયગાળા દરમિયાન વધી શકે. માટે વાહન ચલાવવામાં પરેજી રાખવી બધાએ બહુ જરૂરી રહેશે. કર્જનો કારક પણ મંગળ છે. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય ને તો સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરજો. ક્યાંક ને ક્યાંક કર્જની સમસ્યાઓમાં ફસાઈ ન જવાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે. આ સમયમાં તમે કર્જ લો તો કર્જ લેવામાં પણ સાવધાની રાખવી જોઈએ. કર્જ જ્યારે પણ લો ત્યારે બ્લેક કલરની પેનથી સહી ક્યારેય ન કરવી જોઈએ, કારણ કે શનિની પેન કહેવાય. હવે એનેથી તમે સાઇન કરો તો એનાથી શું થાય? કર્જ ચૂકવવાની અંદર તમારે સમસ્યાઓનું સર્જન થતું જણાય. માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, મંગળ કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે, જેના લીધે વ્યક્તિના જીવન ઉપર એની અલગ અલગ અસરો પડતી હોય છે. મેષ રાશિનો સ્વામી અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. રાશિ મંડળની જે 12 રાશિ છે એમાં શરૂઆતની પહેલી રાશિ અને 8મી રાશિ એ બંનેનો સ્વામી મંગળ બની રહ્યો છે. એવું કહેવાય કે વૃશ્ચિક રાશિવાળા જાતકોને પ્રિડિક્ટ કરવા બહુ જ અઘરા હોય છે, કારણ કે આ લોકો શું કરે શું ન કરે એના માઇન્ડથી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો ઇમોશનલ વધારે હોય છે. ખાસ દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મંગળ જે કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ગયો છે. ઘણી બધી વખત આપણે એવું જોયું છે કે બાળકની અંદર આવડત વધારે છે છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય છે તો મંગળ નીચસ્થ બની રહ્યો છે. દર્શક મિત્રો, આ મંગળ મહારાજ જ્યારે નીચસ્થ બને છે, આપણા ઘરની અંદર દક્ષિણ દિશાનો સ્વામી પણ મંગળ છે. જ્યારે દક્ષિણ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ હોય ત્યારે પણ તમારો મંગળ દૂષિત થાય છે અને એ મંગળના લીધે તમારે કર્જની સમસ્યા થાય, એ મંગળના લીધે તમારે કોર્ટ કચેરીને લગતી સમસ્યા થાય, એ મંગળના લીધે તમારા જીવનની અંદર ઘણા બધા અપ ડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે છે. દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રી ચાલી રહ્યા છે અને ખાસ કરીને માં જગદંબાની આરાધના કરવા માટેનું ઉત્તમ પર્વ એટલે નવરાત્રી. નવરાત્રીના ઘણા લોકો ઉપવાસ પણ રહેતા હશે અને આજે દર્શક મિત્રો એમાં પણ સપ્તમી તિથિ છે. એવું કહેવાય સપ્તમમ કાલ રાત્રિથી મહાગૌરીથી ચાષ્ટમમ. આજના દિવસની અંદર કાલ રાત્રિમાંની ઉપાસના કરવાની હોય. જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય, આપણા શત્રુઓ આપણને પરેશાન કરતા હોય, આપણા શત્રુઓ તરફથી આપણને તકલીફ વધારે હોય, જીવનની અંદર અપડાઉનને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય, શનિદેવ આપણા ઉપર કોપાયમાન હોય, શનિદેવને લગતી સમસ્યા હોય તો આજના દિવસની અંદર માં કાલ રાત્રિની આરાધના કરવી જોઈએ. કયા મંત્રનો જપ કરવો, માતાજીને કયો ભોગ લગાડવો અને સાથે સાથે મંગળ મહારાજ જે ગોચરની અંદર કર્ક રાશિની અંદર પ્રવેશ કરી ગયા છે, તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરી રહ્યા છીએ મંગળ મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ અલગ અલગ સમયે રાશિ પરિવર્તન થતું હોય છે અને દર્શક મિત્રો એમાં મંગળ મહારાજનું રાશિ પરિવર્તન, કારણ કે ગ્રહોનો સેનાપતિ એ મંગળ મહારાજ છે. આપણી બોડીની અંદર લોહીના કારક પણ મંગળ મહારાજ છે, આપણી બોડીમાં એનર્જીના કારક પણ મંગળ મહારાજ છે ને આ મંગળ મહારાજ જ્યારે રાશિ પરિવર્તન કરી ગયા છે ત્યારે આપણી રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે. દેશ અને દુનિયા ઉપર પણ આપણે એની અલગ અલગ અસર જોઈશું, કારણ કે આ સમયગાળો એક એવો સમયગાળો છે કે આ સમયગાળાની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ ઓલરેડી મીન રાશિની અંદર બિરાજમાન છે અને એની સાથે સાથે મંગળ મહારાજ જે કોન્ફિડન્સના કારક ગ્રહ ગણાય એ પોતે ઓલરેડી બિરાજમાન થયા છે કર્ક રાશિની અંદર. વૃષભ એટલે કે શુક્રની રાશિની અંદર ઓલરેડી ગુરુ મહારાજ છે. તો આપણે જોઈશું કે દેશ અને દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર થોડુંક ઉગ્ર વાતાવરણ જોવા મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર એવું બની શકે કે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વો એનું જોર થોડું ઘણું વધી શકે. સરકાર વિરોધી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય, આવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને આ ચૈત્રી નવરાત્રીની અંદર માં જગદંબાની આરાધના કરવા માટે, માં જગદંબાની ઉપાસના કરવા માટે, બોડીની અંદર એનર્જી પ્રાપ્ત કરવા માટે, કારણ કે મંગળના રાશિ પરિવર્તનની વાત
વાત કરીએ છીએ ને તો નવરાત્રી એટલે એનર્જી પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ તહેવાર. નવરાત્રી એટલે આપણા જીવનની અંદર સમૃદ્ધિ લાવવા માટેનો ઉત્તમ તહેવાર. નવરાત્રી એટલે આપણા કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે માં જગદંબાની આરાધના કરવા માટેનું ઉત્તમ પર્વ. અને એટલા માટે નવરાત્રીની અંદર બની શકે તો રોજને માટે દુર્ગા દુર્ગાર્તિશમની દુર્ગા પદવી નિવારણી દુર્ગાના 32 નામનો તમે જપ કરો. અરે ચંડી પાઠની અંદર આપેલા સપ્ત શ્લોકી દુર્ગાનો જો પાઠ કરવામાં આવે તો પણ અવશ્ય તમારા જીવનની અંદર તમને સારી સફળતા મળી શકે છે. તો દર્શક મિત્રો ખાસ ચૈત્રી નવરાત્રીની કરી રહ્યા છે. દર્શક મિત્રો અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ને એમાં પણ આજે 7મું નોરતું એટલે એવું કહેવાય સપ્તમમ કાલ રાત્રિથી આજે માં કાલ રાત્રિની ઉપાસના કરવા માટેનું પવિત્ર પાવન અવસર છે. આમ તો નવરાત્રીની અંદર નાની નાની દીકરીઓ હોય 3 થી 11 વર્ષની દીકરીઓ, આ દીકરીઓને જો ખાસ કરી એના ચરણ ધોવામાં આવે, એની પૂજા કરવામાં આવે, એને તિલક કરવામાં આવે, ચોખા એટલે કે અક્ષત લગાડવામાં આવે, એને કાંડું બાંધવામાં આવે, એને સંપૂર્ણ શણગારનું દાન કરવામાં આવે, એને વસ્ત્રનું દાન કરવામાં આવે, એને મીઠાઈનું દાન કરવામાં આવે. તમારી શક્તિ મુજબ તમે એને ધનનું દાન કરો, ભોજન કરાવડાવો તો અવશ્ય માં જગદંબાની કૃપાથી તમારા જીવનની અંદર આવતા જે કોઈ પણ પ્રકારની રૂકાવટો છે, કોઈ પણ પ્રકારની સમસ્યા છે, દૂર થાય છે. અને અવશ્ય માં જગદંબાની કૃપાથી તમારા કાર્યો સિદ્ધ થઈ શકે. જેવું કહેવાય કે શક્તિની આરાધના આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરે છે. ને એટલા માટે તો આપણા સનાતન ધર્મની અંદર શક્તિની ઉપાસના થાય છે. અને આ શક્તિની ઉપાસના આપણા જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. ને એટલા માટે જ આપણી બોડીનું સંચાલન કરનારા ગ્રહોમાં એવું કહેવાય કે 70% બુધ ગ્રહનો ફાળો મહત્વનો છે. બુધને જો તમારે મજબૂત બનાવવો હોય તો માં દુર્ગાની ઉપાસના, માં જગદંબાની ઉપાસના અવશ્ય ફળદાયી રહે છે. ને એટલા માટે આ નવરાત્રીની અંદર જો તમે નાની નાની દીકરીઓની સેવા કરશો, જો તમે માં દુર્ગાના મંત્રના જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. નાના ઉપાયો વિશે વાત કરવી છે, પરંતુ એ પહેલા ધન રાશિવાળા જાતકોને મંગળ મહારાજના રાશિ પરિવર્તનની વાત કરી લઈએ. ધન રાશિવાળા જાતકો માટે અષ્ટમ સ્થાન એટલે કે આયુષ્યના સ્થાનની અંદર આ મંગળ મહારાજનું પરિવર્તન થશે, જેના લીધે મંગળનો પ્રભાવ સારો નહીં રહી શકે. કારણ કે 8મા સ્થાનની અંદર મંગળ પોઝિટિવ રિઝલ્ટ નથી આપતો, જેના લીધે તમારા જીવનની અંદર વાદ વિવાદથી તમારે બચવું જરૂરી, કોર્ટ કચેરીને લગતી સમસ્યાથી તમારે બચવું જરૂરી, ગુસ્સા ઉપર કાબુ રાખવો તમારે બહુ જ જરૂરી. રોજ સવારના હનુમાનજી મહારાજની આરાધના કરો, તમારા ભાઈ સાથેના સંબંધો સારા રાખો, પોઝિટિવ લાભ મળશે. મિત્રો ખાસ વાત આપણે ચૈત્રી નવરાત્રીની કરી રહ્યા છે, પરંતુ એ પહેલા દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર જ્યારે સમસ્યાઓ આવતી હોય ત્યારે આપણે ઉપાયો પણ શોધતા હોઈએ છીએ. તો એમાં ચૈત્રી નવરાત્રીની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણા કાર્યોને સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો ખાસ આપને એક વાત જણાવી દઉં કે આગામી મંગળવારના દિવસે હું તમને જુનાગઢમાં મળીશ અને બુધવારના દિવસે હું તમને રાજકોટની અંદર મળીશ. જે લોકોને મને મંગળવારે જુનાગઢ મળવું હોય અને બુધવારે રાજકોટ મળવું હોય અવશ્ય તમારી અપોઇન્ટમેન્ટ નોંધાવી દેજો. વાત આપણે ચૈત્રી નવરાત્રીની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો ચૈત્રી નવરાત્રી એક એવું પર્વ છે કે એની અંદર કરેલા ઉપાયો આપણને સારો લાભ આપે છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારે લવિંગ લેવાના, લવિંગ લઈ અને તમારે 9 લવિંગ લેવાના, 9 લવિંગ લઈ અને મા દુર્ગાના ચરણ કમલની અંદર તમારે મૂકી દેવાના. મેરુપૃષ્ઠ શ્રીયંત્ર તમારા ઘરમાં હશે જ, ન હોય તો કોઈ પણ પ્રકારનું શ્રીયંત્ર લેવાનું અથવા મેરુપૃષ્ઠ શ્રીયંત્ર લેવાનું. આ શ્રીયંત્ર ઉપર આજે કેસરવાળા જલનો તમારે અભિષેક કરવાનો. અભિષેક કરતા સમયે યુટ્યુબની અંદર શ્રી સુક્તમ આવે છે, આ શ્રી સુક્તમનો પાઠ તમારે ચાલુ રાખવાનો, એના ઉપર તમારે અભિષેક કરવાનો. અભિષેક કર્યા બાદ ચંદન, કેસર વગેરે વસ્તુઓ તમારે અર્પણ કરવાની. કમળ કાકડી પણ તમારે અર્પણ કરી દેવાની. એની સાથે સાથે અબીલ, ગલાલ વગેરે વસ્તુઓ અર્પણ કરી દેવાની. પછી જે 9 લવિંગ તમે લીધેલા છે આ 9 લવિંગ માં જગદંબાની મંત્રનો જપ કરી, માં લક્ષ્મીજીના મંત્રનો જપ કરી, શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ 21 વાર 21 વખત મંત્રનો જપ કરી એક લવિંગ, બીજા 21 વખત મંત્રનો જપ કરી બીજું લવિંગ. એવી રીતે 9 લવિંગ તમારે શ્રીયંત્ર ઉપર મેરુ પૃષ્ઠ શ્રીયંત્ર ઉપર તમારે પધરાવી દેવાના. પછી તમારે એ યંત્રને તમારા પૂજાના સ્થાનની અંદર અથવા તમારી તિજોરીની અંદર તમારે મૂકવાનું. અવશ્ય ભગવત કૃપાથી રોજને માટે જો એને ધૂપ આપશો
કરશો, પૂર્ણિમા એની વિશેષ માત્રામાં પૂજા કરશો તો અવશ્ય માં જગદંબાની કૃપા પ્રાપ્ત થશે, માં લક્ષ્મીજીનું વરદાન પ્રાપ્ત થશે, આર્થિક સબળતા તમને સારી એવી પ્રાપ્ત થઈ શકે.